નમસ્કાર, આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્યે તાલુકામાં યુરિયા ખાતર પૂરી પાડવા માટે રજૂઆત પણ કરી છે। યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। યુરિયા ખાતર લેવા માટે એગ્રો સેન્ટરમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે યુરિયા ખાતરની અછતને લઈને ધારાસભ્યએ સરકારને રજૂઆત કરી છે। સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે। કાંકરેજમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ધારાસભ્યે કાંકરેજ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। શિયાળુ પાકમાં તમાકુ સહિત બટાકા, એરંડા, ડુંગળી વગેરેનું વાવેતર થયું, પરંતુ યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયા છે। યુરિયા ખાતર લેવા માટે એગ્રો સેન્ટરે વહેલી સવારથી જ ખેડૂતોને લાંબી કતારોમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે, છતાં ખાતર ન મળતું હોવાથી ધારાસભ્યે સરકારને યુરિયા ખાતરનો જથ્થો પૂરી પાડવા માટે રજૂઆત કરી છે। હું આવું છું કાંકરિયાણાથી, કારણ કે આવું છું વહેલા 7:30 વાગે કે 6 વાગે તારનો લાઇનમાં જ છું। હજી સુધી ખાતરનું સેટિંગ થયું નહીં, અને કારણ કે હજી એક થેલી ચાલે છે અને મારે જરૂર છે 500 કે 100 થેલીની, બરાબર। અને કારણ કે ખાતર ના નાખો ને તો ખેતીનું ઉત્પાદન એકદમ ડાઉન થતું રહે, અમારે નિષ્ફળ જાય ખર્ચો કરેલો, બરાબર ને। પછી કારણ કે એરંડાનો પાકો એમાં એક જ વાર પાણીવાળાને ખાતર ના નાખો તો ચાલે, બરાબર, પણ ઘઉંનો પાક છે, પછી મકાઈ છે ભેંસો માટે, એમાં તો ફરજિયાત 3-4 પાણીનું પિયત કહેવાય, એટલે એમાં 2 થી 3 વખત ખાતર